દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. રાજસ્થાનના જયપુર ખાતે કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલે મહુવા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ગત દિવસોમાં રાજસ્થાનના જયપુર ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલે યોગ્ય કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયા થાય તેને લઈ મહુવા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના આરોપી ઉપર દાખલારૂપ કડક સજા થાય તથા આ ઘટનાને લઈ ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તેવી માંગ સાથે મહુવા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહુવાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવા બનાવોનો ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધ કરે છે અને આવનાર દિવસોમાં આવા બનાવો ન બને એવા પગલાં ભરવાની માંગ ઉઠી છે. આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો જલદ વિરોધી કાર્યક્રમ આપીશું તેવું ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઈ છે એનો ઘણો અમને પ્રત્યાઘાત લાગેલો છે. તો એ આ લોકો પકડાઈ ગયા છે, પણ એમને કડકમાં કડક સજા થાય એવી મારી મહુવા તાલુકા રાજપૂત સમાજની માંગ છે. મહુવા નજીકના કતપર ગામે ચામુંડા ટ્યુશન ક્લાસીસ ખાતે અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શિક્ષણને લઈ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા નજીકના કતપર ગામે ચામુંડા ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ અને તેની યોજનાઓની જાણકારી માટે અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક માહિતી શિબિરનું સુંદર આયોજન કરાયું હતું. સરકારશ્રી દ્વારા અનેકો લોક ઉપયોગી યોજનાઓ ચાલી રહી છે, તો લોકો આ યોજનાઓનો લાભ લઈ પોતાના પરિવાર બાળકોને લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે, છેવાડાના વિસ્તારના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી બાબુભાઈ મકવાણા દ્વારા પોતાની જન્મભૂમિ કતપરમાં ચામુંડા ટ્યુશન ક્લાસીસ ચલાવાય છે. સામાન્ય ફી અને જો બાળકો અતિ ગરીબ હોય તો તેઓને કોઈ પણ ફી વગર ટ્યુશન કરાવી રહ્યા છે. બાબુભાઈ મકવાણાની આ કામગીરી અતિ ઉત્તમ કહી શકાય છે. તેઓનો ભાવ એવો છે કે મારા ગામના બાળકો યોગ્ય શિક્ષણ મેળવે, આગળ વધે અને સમૃદ્ધ બને. ત્યારે અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કતપર ગામે ચામુંડા ટ્યુશન ક્લાસીસમાં એક શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં આ સંસ્થાના પ્રિંદાબેન અમદાવાદથી ખાસ આવ્યા હતા. તો વિક્રમભાઈ થાપા આ બંને દ્વારા શિક્ષણની સરકારી યોજનાઓ, તેના લાભો, સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ, માઇગ્રેશનના લાભો તથા શિક્ષણ મેળવતા બાળકોને શું શું લાભ મળે છે તે બાબતે ઊંડાણપૂર્વકની સમજણ અપાઈ હતી. ત્યારે આ તકે ચામુંડા ક્લાસીસ કતપરના બાબુભાઈ મકવાણા અને મનસુખભાઈ બારિયા દ્વારા જહેમત ઉઠાવી શિબિરને સફળ કરાઈ હતી. તો અંતમાં જલપાનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી. તમિલનાડુના વાવાઝોડામાં અને હળવદના માર્ગ અકસ્માતમાં મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાય રાશિ પણ અર્પણ કરી.
તમિલનાડુમાં વાવાઝોડા અને હળવદની ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને પૂજ્ય મોરારી બાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા મોકલવામાં આવેલ છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મિશુંગ વાવાઝોડાને લીધે તારાજી સર્જાઈ હતી. તારીખ 7-12 થી 9-12 દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ચક્રવાત સાથે ભારે વરસાદ થયો હતો. તમિલનાડુમાં વાવાઝોડાની અસર વધારે જોવા મળી હતી અને એને પરિણામે પ્રાપ્ત અખબારી અહેવાલ અનુસાર રાજ્યમાં વાવાઝોડાને લીધે 20 લોકોના મોત થયા છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તમામ મૃતકોને 15,000 લેખે કુલ મળીને 3 લાખની સહાયતા પાઠવેલ છે. શ્રી ચિત્રકૂટ ધામ દ્વારા આ સહાય રાશિ તમિલનાડુ સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાં અર્પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે 4 આશાસ્પદ યુવાનો એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ યુવાનોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમને પણ 15,000 લેખે કુલ 60,000ની સહાયતા પાઠવેલ છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે પ્રાર્થના કરેલ છે. પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ. રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટેડ બ્રાન્ડ, જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી. લુબી બ્રાન્ડ, કિર્લોસ્કર બ્રાન્ડના પંપો, રેસિડેન્શિયલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર, કન્સ્ટ્રક્શન પંપ, સ્વિમિંગ પુલ પંપ એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં. પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ. રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ. તમારા સ્થળ પર સર્વિસમેન હાજર. તો નામ નોંધી લેશો, રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશનની પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી, રાબડાવાળા. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722-780-7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. અમરેલી ખાતે કવિ શ્રી મુકેશ દવેના પ્રથમ કાવ્ય સંગ્રહ અને વિવિધ કવિઓની હાજરીમાં કવિ સંમેલન યોજાયું હતું. અમરેલી ખાતે મુકેશ દવેનો પ્રથમ કાવ્ય સંગ્રહ એક જણ જીવી ગયો શીર્ષક તળે યોજાયો હતો. આ બાબતે વિગત જોઈએ તો ગત તારીખ 9/12/2023 શનિવારના રોજ રમેશ પારેખ સાહિત્ય વર્તુળ અમરેલી ખાતે કવિ શ્રી મુકેશ દવેનો પ્રથમ કાવ્ય સંગ્રહ એક જણ જીવી ગયો પ્રાગટ્યોત્સવ અને કવિ સંમેલન જાણીતા કવિ મનોહર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કવિ સંમેલનમાં ડોક્ટર વર્ષાબેન પ્રજાપતિએ મુકેશ દવેના કાવ્ય સંગ્રહનો અભ્યાસપૂર્ણ અને વિશાળ દ્રષ્ટિકોણથી પરિચય આપ્યો હતો. કવિ અને કાવ્ય સંગ્રહને પોખવા અને પ્રોત્સાહિત કરવા કવિ શ્રી મનોહર ત્રિવેદી, અરવિંદ ભટ્ટ, સંજુ વાળા, હરજીવન દાફડા, RT જોશી, દોસ્તભાઈ બ્લોચ સહિતના કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજા વિભાગમાં કવિ સંમેલનનો દોર હિમલ પંડ્યાએ સંભાળ્યો હતો, તો કવિ શ્રી ગોપાલ ધકાણ સહિતનાઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ કવિ સંમેલનનું સંચાલન કેતન કાનપરિયાએ કર્યું હતું. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.